નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ આજે ગુજરાતીમાં વાત કરીશું. વાત કરી રહ્યા છીએ ઇસબગોલ અથવા ઇસબગુલ. જે પણ તમારે ઉચ્ચાર કરવો હોય એના ઉપયોગો, એના ફાયદા અને એના કેટલાક ગેરફાયદા આરોગ્યમાં અને રોગમાં. ઇસબગુલ એ સાયલિયમ હસ્ક નામના એક પ્લાન્ટનું સીડ્સ એટલે કે બીજમાંથી મળતા ફાઇબર્સ છે. ફાઇબર્સ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. અલગ અલગ ઠેકાણેથી આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે એ પૂરતા પ્રમાણમાં ના મળે, પૂરતું પ્રમાણ એટલે 25 ગ્રામ પર ડે, ત્યારે આપણે ઇસબગુલનો ઉપયોગ કરી શકીએ. શું કરે છે આ ઇસબગુલ? ઇસબગુલ પાણીની સાથે હોજરીમાં જતા ફૂલે છે, જેલી જેવો એક સબસ્ટન્સ પદાર્થ બનાવે છે અને એ થોડા ઘણા અંશે કાર્બોહાઈડ્રેટ એટલે કે ધાન અને ચરબીનું એબ્ઝોર્પ્શન, શોષણ થતું અટકાવે છે અને અલ્ટિમેટલી આ જેલી જેવો પદાર્થ અન્ય ફૂડ મટીરિયલ સાથે સંડાસ દ્વારા બહાર નીકળે છે. એના શું શું ઉપયોગો હોઈ શકે? નંબર 1, એનો સૌથી મહત્વનો ઉપયોગ કોન્સ્ટિપેશનમાં, હેબિચ્યુઅલ કોન્સ્ટિપેશનમાં, લાંબા ગાળાથી રહેલી કબજિયાત માટે ખૂબ અકસીર છે. વર્ષોથી વપરાય છે, દાયકાઓથી વપરાય છે અને સેફલી વપરાય છે. આ ઉપરાંત જેમ વાત કરી તેમ એ ધાન અને ચરબીનું એબ્ઝોર્પ્શન અટકાવે છે, એટલે થોડા ઘણા અંશે ડાયાબિટીસમાં કામ લાગે. ચોક્કસથી ઘણા બધા સંશોધનોએ બતાવ્યું છે કે ચરબીનું એબ્ઝોર્પ્શન અટકાવતું હોવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ 5 થી 10% ઘટાડી શકે નિયમિત લેવામાં આવે તો. અને એનો મોટો ફાયદો કબજિયાતમાં, એ પાતળા ઝાડા કરતું નથી, ફોર્મ્ડ સ્ટૂલ બનાવે છે. આ ઉપરાંત એના કોઈ ફાયદા? ઇસબગુલ હોજરીમાં જતાની સાથે ફૂલે છે એટલે ખાવાની ઈચ્છા ઓછી થાય છે. એક જાતનું કહી શકીએ કે એપિટાઇટ સપ્રેસન્ટ છે અને એ રીતે એ મેદસ્વીપણા એટલે કે ઓબેસિટીમાં, વેઇટ મેનેજમેન્ટમાં એ મદદ કરે છે. તો આ એના રસ્તા થયા આરોગ્યમાં. રોગમાં ક્યાં કામ કરે? અલબત્ત કબજિયાતમાં તો ખૂબ ઉપયોગી છે, સેફ છે. બીજું, પાઇલ્સના રોગમાં, જ્યારે સંડાસ સ્મૂધલી પસાર થવો જોઈએ જેથી કરીને મસાને, જે આંતરડાના ટેગ્સ બહાર નીકળ્યા હોય, એને નુકસાન ના થાય, તો પાઇલ્સમાં એ ખૂબ મદદરૂપ છે. ડિસ્લાઇપિડીમિયા, જેનું એલડીએલ કોલેસ્ટ્રોલ વધારે છે, એને સ્ટેટિનની દવાઓ સાથે ઇસબગુલ લેવામાં ફાયદો છે. ડાયાબિટીસમાં બહુ મોટો ફાયદો નથી, પણ એવું કહી શકાય કે 5 મિલીગ્રામ જેટલું સુગરે ઘટાડે. વજન ઘટાડવામાં પણ એ થોડા ઘણા અંશે મદદરૂપ થાય છે. સૌથી વધારે ફાયદો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, જે મગજના હોર્મોન્સના રિલીઝને કારણે આંતરડામાં, પેટમાં જે દુખાવો, એને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કહીએ છીએ. એમાં કોન્સ્ટિપેશન પ્રકારના આઈબીએસસીમાં ઇસબગુલ અકસીર ઇલાજ છે. તો આ એની વાતો થઈ. ડોઝ 1, 2, 3 કે 4 ચમચી હુંફાળા પાણીમાં નાખીને, ગરમ પાણીમાં નહીં. કઈ રીતે વાપરવું? 3 કે 4 ચમચી તમારી જરૂરિયાત મુજબ ડ્રાય ગ્લાસમાં લો અને એની અંદર ધીમે ધીમે હુંફાળું નવશેકું પાણી ઉમેરતા જાઓ, હલાવતા જાઓ, સતત હલાવતા જાઓ અને જ્યારે પૂરતું પાણી ગ્લાસ ભરેલું થઈ જાય ત્યારે એને ગટગટાવી જાઓ. ઘણીવાર જ્યારે પાવડર અંદર પૂરેપૂરો ઓગળ્યો ના હોય ત્યારે ઝડપથી ગટગટાવા જતાં ઉધરસ આવે અથવા અંતરસ જાય છે. એ બાબતમાં ખૂબ સાચવવું. યાદ રહે, અચાનક જ ઇસબગુલનો ડોઝ વધારવાથી ઘણીવાર આંતરડા બ્લોક થઈ જાય એવી રેર સાઇડ ઇફેક્ટ છે. અને ઘણીવાર ખાધા પછી બ્લોટિંગ, પેટ ભારે થવું, ખાટા ઓડકાર આવવા, ઉબકા આવવા, એકાદ ઉલટી થવું, આવું જો તમે એનાથી ટેવાયેલા ના હો તો થવાની શક્યતા રહે છે. તો ઓલ ઇન ઓલ, હેલ્થકેર નિષ્ણાતની સલાહ નીચે ઇસબગુલ રિઝનેબલી સેફ વસ્તુ છે. જો મને કોઈ પૂછવામાં આવે કે કોન્સ્ટિપેશન, લાંબા સમયથી રહેલા કોન્સ્ટિપેશનની બેસ્ટ અને સેફ દવા કઈ, તો આઈ વુડ સજેસ્ટ ઇસબગુલ. અને એના ઘણા બધા ફાયદા છે. ગુજરાતીમાં એવું કહેવાય કે પેટને ઠંડક પહોંચાડે છે, બટ ઓવરઓલ લિપિડ્સનું પ્રમાણ થોડું ઘટાડે,
વજન થોડું ઘટાડે અને પાતળા ઝાડા નથી કરતું. તો આ ઈસબગુલના ફાયદા છે અને એટલે જ ઈસબગુલને સેફલી વાપરવું સલાહકારક છે. નમસ્કાર.